Hello, everyone. Today we are going to start our amazing English speaking journey and a very warm welcome in our first session, guys. Guys, you must have enjoyed your Diwali celebrations. I hope this. And let's start our first session, our amazing journey of speaking English. So, dear students, uh, first, first of all, I would like to share some information about our course with you. Um, Guys, we have prepared and we have designed this course very carefully for you because it is very easy to understand, very interesting and effective. Of course, it is very effective as well. So it is going to be very interesting for you. So our journey will be very amazing. So please, guys, please stay with us and connect with us. Uh, Before starting, I would like to say something about our course. So, guys, we have prepared and we have made lots of formations for you, which formations help you to learn English very easy way. So, after this lecture, you will realize that you will start speaking English very soon, and it's my promise to you, guys. So, without any further delay, let's start our session, our amazing session. So, first of all, I would like to inform you that what is the verbs, what is the uh, accents word. Okay. તો સૌથી પહેલા તો હું તમને એટલું કહેવા માંગીશ ડિયર સ્ટુડન્ટ્સ કે સૌથી પહેલા જો તમારે ઇંગ્લિશ શીખવું હોય તો તમારે વોકેબ્સ બહુ જરૂરી છે. એક તો વોકેબ્સનું તમને જ્ઞાન હોવું જરૂરી છે. ધ સેકન્ડરી થિંગ ઇઝ કે તમને ટેન્સીસ એટલે કે કાળ અને બહુ જ ઇઝી વેમાં આપણે શીખવાના છે ટેન્સીસને, એનું ટેન્શન લેતા નહીં તમે જરા પણ. એટલે એનું એક જ્ઞાન તમને લેવાનું છે. અને થર્ડ જે છે એ મોડલ્સ છે, જે કેન, કુડ, શુડ, વુડ, આ બધા મોડલ્સનું તમને જ્ઞાન હોવું જરૂરી છે. અને એને પણ આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વેમાં શીખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને તમને બહુ મજા પડી જવાની છે ઇંગ્લિશ શીખવા માટે. અને હું તમને એટલી ગેરંટી જરૂર આપીશ કે તમે આ રીતના ઇંગ્લિશ પહેલા ક્યારેય નહીં શીખ્યું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આપણી જર્નીને. તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એવું કહીશ કે તમારી સામે અત્યારે તમને કેટલાક વર્ડ્સ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ડ્સ છે એ સૌથી પહેલા તો તમને દેખાશે કે કમ, બરાબર છે. તો કમ એટલે આપણે જનરલી શું સમજતા હોય છે કે કમ એટલે આવવું, ગો એટલે જવું, સ્લીપ એટલે સૂવું. નો, આજથી તમારે આ બધું ભૂલી જવાનું છે. ફોરગેટ ઓલ ઓફ ધીસ થિંગ. કારણ કે આ ખોટું છે. આ ખોટી રીતે આપણે સમજ્યા છે અને ખોટી રીતે ભણ્યા છે. ટુ કમ એટલે આવવું, ટુ ગો એટલે જવું, ટુ સ્લીપ એટલે સૂવું, આવું હોય. ગો એટલે જાઓ, કમ એટલે આવો, અને ઈટ એટલે જમી લો. એટલે આને આપણે ઓર્ડરની રીતે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો. આ દરેક વસ્તુને જે આપણે આજે સમજવાના છે, જેનું મેં આપણે હેડિંગ આપ્યું છે ડુ અને ડોન્ટ વાળા સેન્ટેન્સીસ. ડુ એટલે કરો અને ડોન્ટ એટલે ના કરો. કોઈને પણ તમારે કંઈ પણ ઓર્ડર આપવો હોય કે આ વસ્તુ કરો, એટલે ઓર્ડર આપવાની તો આપણને બધાને બહુ જ મજા પડે, તમને ખબર જ છે. કોઈને કામ બતાવવું હોય એ આપણા શોખનો વિષય છે. કોઈ આપણને કામ બતાડે એ ના ગમે, પણ આપણે કોઈને કામ બતાડવું હોય તો એ આપણને બહુ જ ગમે, બરાબર છે ને. તો બસ આપણે કામ બતાવતા શીખવાનું છે. કોઈને પણ એવું કહેવાનું છે કે આ કામ કર અને આ કામ ના કર. અને એટલું ઇઝી ઇંગ્લિશ છે, તમે યુ ડોન્ટ બિલીવ કે આપણે અત્યાર સુધી આટલું નથી શીખ્યા ને. આપણી બહુ મોટી ભૂલ છે. આટલું સરળ રીતે જો અંગ્રેજી બોલી શકાતું, ઇંગ્લિશ બોલી શકાતું હોય તો આપણે શા માટે ના શીખવું જોઈએ. અને as you know that English is very important in today's time. English has become a global language, so we can't ignore the importance of English anymore, students. Okay, so we have to learn English language anyhow, come what may. We have to learn this language. Okay, તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે કોઈને પણ એવું કહેવું હોય કે આવ, તો આપણે એને શું કહીશું? કમ. આ સેન્ટેન્સ પૂરું છે, આની અંદર કોઈ પણ કમી નથી.
આ પૂરું પરફેક્ટ સેન્ટેન્સ છે. આવ. હવે આની અંદર તમારે કંઈક ઉમેરવું હોય કે અહીંયા આવ એવું કહેવું હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે ફક્ત એટલું જોડી દેવાનું છે કે કમ હિયર. બરાબર છે? એટલે થોડા આપણે એવા વર્ડ શીખી લેવાના છે કે હિયર એટલે અહીંયા. બરાબર છે? હિયર એટલે અહીંયા. તો આની આગળ આપણે એવું મૂકી દઈએ કે કમ હિયર. કમ હિયર. તો આવું લખી દઈએ આપણે. આટલું બોલતા ના આવડે આપણને? જરૂર આવડે. કમ હિયર, અહીંયા આવ. બરાબર છે? હવે આપણે એવું કહેવું હોય કોઈને કે અંદર આવ. અંદર આવ તો અંદરનું ઇંગ્લિશ ઇન થાય, આપણને બધાને ખબર જ છે. બરાબર છે? તો આપણે કમ ઇન. બરાબર છે? કોઈને એવું કહેવું હોય કે મારા ઘરે આવ, કે મારા ઘરે આવો, તો આપણે શું કહીએ? કમ એટ માય હોમ. હોમ આપણને ખબર જ છે. બરાબર છે? આપણે ઘણા બધા અને વધારે પડતા આપણે ઇંગ્લિશ વર્ડ્સથી ફેમિલિયર જ છે. We are very familiar with English language, but we don't know how to manage it, how to make sentences from these words. તો આપણે એ શીખવાનું છે. અહીંયા આપણે ફોર્મેશન શીખવાના છે, જે અમે બહુ જ ઇન્ટરેસ્ટિંગલી અમે તમારી માટે તૈયાર કરેલા છે, જેનાથી તમે એક એક ફોર્મેશન્સથી તમે કરોડો સેન્ટેન્સીસ તમારી જાતે બનાવશો. એટલી મારી ગેરંટી છે. તમારે કોઈની હેલ્પ લેવાની જરૂર નહીં પડે. તમે ખુદ માસ્ટર બની જવાના છો ઇંગ્લિશમાં અને શીખશો શું? તમે શીખવાડતા થઈ જવાના છો. બરાબર છે? બસ. તો એટલું તમારે ધ્યાનમાં રાખવું છે કે તમારે રોજના આવા 10 વર્બ્સ, વોકેબ્સ શીખવાના છે. બસ. અને બહુ ઇઝી કામ છે. એમાંથી અડધા તો તમને આવડતા જ હશે, કારણ કે આપણે બધા ફેમિલિયર છે જ આ બધી વસ્તુથી. કમ, ગો, ઈટ, સ્લીપ, આ બધું આપણને ખબર જ છે. તો આપણે પહેલા બેઝિક થી સ્ટાર્ટ કરીને એડવાન્સ સુધીના દરેક એક્શન્સ વર્ડ શીખીશું અને આપણે વોકેબ્સ પણ શીખીશું. તો જો તમે રોજના 10 નું પણ તમે ટાર્ગેટ રાખશો ને, તો તમારી પાસે જો 500 થી 600 આવા વોકેબ્સ થઈ જશે ને, then no one can stop you to speak English. ઓકે? તો આપણે અહીંયા બની ગયું. બરાબર છે? કમ ઇન. હવે આપણે અહીંયા બીજો વર્ડ છે આપણી પાસે, ગો. કમ એટલે આવ. હવે અહીંયા તમારે એટલું સમજવાનું છે કે માણસ તમારી સામે છે. જો આની અંદર કોઈ ગ્રામર લાગતું નથી. આ વિધાઉટ ગ્રામર. ગ્રામર આની અંદર છે, પણ આ દરેકની અંદર ગ્રામરનો એક જ રૂલ ફોલો થાય છે. એટલે આપણે આની અંદર ગ્રામરના અંદર કઈ બહુ તમારે બહુ ઊંડા નહીં ઉતરવાનું. જો ઇંગ્લિશ બોલવાને અને ગ્રામરને બહુ લેવા દેવા નથી. બરાબર છે? ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ માટે તમારે આટલું ગ્રામર તમને આવડતું હોય ને, તો તમે ફટાકેદાર ઇંગ્લિશ બોલવાના જ છો. You will speaking a fluent English if you have such kind of grammar. તો વધારે પડતું ગ્રામરમાં ઘૂસવાની કોશિશ નહીં કરવાની. એટલે આમાં બહુ ગ્રામર હોતું જ નથી. આમાં એટલો ફંડા છે કે તમારી સામે માણસ ઉભો છે. હવે એક માણસ હોય કે 10 માણસ હોય કે હજારો હોય કે લાખો હોય, દરેકને તમારે એક જ રીતે ટ્રીટ કરવાનું છે. એકને પણ તમે કહેશો કમ, અને ત્યાં 1000 ઉભા હોય તોય કહેશો કમ, આવો, આવ. બરાબર છે? આમાં તમારે એટલું સમજવાનું કે આપણે અહીંયા કોઈ સબ્જેક્ટ નથી લગાડવાનું વિદ્યાર્થી મિત્રો. જો તમે આને આગળ યુ લગાડી દીધું, યુ કમ, આવું તમે બોલ્યું, તો આ ટેન્સ બની ગયો. તમે આવો છો એવું થઈ જશે. આઈ કમ, હું આવું છું. એટલે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે ફક્ત જો કોઈને ઓર્ડર કરવો હોય, કામ બતાડો, આવ, જા, સુઈ જા, જમી લે, બેસી જા, ઉભો થા, આ બધા ઓર્ડર છે. બરાબર છે? ઓર્ડર વાળા. તો એની અંદર આપણે આગળ કશું પણ લગાવવાનું નથી. સૌથી પહેલા કામને રાખવાનું. આ બધા કામ છે. અને ના વર્બ કહેવાનું છે, ના એક્શન વર્ડ. આપણે આપણી ભાષામાં શીખવાનું. બરાબર છે? આપણે આપણી ભાષાથી જો ઇંગ્લિશને શીખીશું તો ફટાફટ આવડી જવાનું છે. એટલે બહુ ગ્રામરની ભાષામાં ઘૂસવાનું નહીં. જે આપણે બહુ વર્ષોથી કરતા આવ્યા છે ને, બુકથી ગ્રામર શીખવાની કોશિશ કરી, ક્યારે આવડ્યું ગ્રામર? ના આપણે આવડે જ નહીં ને. કેમ કે આપણો ટેગ જ છે બુકથી નહીં, ટ્રીકથી ઇંગ્લિશ શીખવું. બુકથી કોઈ દિવસ ઇંગ્લિશ આવડતું નથી. કેમ કે ટ્રીક લગાવવી પડે અને પ્રેક્ટિસ કરવી પડે. એના માટે શોર્ટ વેઝ છે જે આપણે તૈયાર કરેલા છે. જો આ રીતે ઇંગ્લિશ શીખશો તો તમને મજા પડી જવાની છે ઇંગ્લિશ બોલવાની. ઓકે? હવે આ કેમ ના આવે? હા, ઘણી વાર એવું થાય કે કોઈ માણસ આપણી સામે ઉભો છે અને આપણે ઓર્ડર કરવો છે. આપણે અત્યારે ઓર્ડર વાળા સેન્ટેન્સીસ શીખી રહ્યા છે, પણ જો એવું હોય કે એનું ધ્યાન ન હોય આપણી તરફ, બરાબર છે, તો આપણને
એવું લાગે કે આ કેવી રીતે સાંભળશે, એને ત્યારે આપણે એવું કહી શકીએ, હે યુ કમ, ત્યારે કહી શકીએ. એનું અટેન્શન આપણી તરફ લાવવા માટે આપણે યુ લગાવી શકીએ, પણ એ બેને અલગ કરવું પડે. હે યુ કમ હિયર, બરાબર, હે યુ સિટ ડાઉન, હે રોહન કમ હિયર. આ રીતના થઈ શકે, પણ બંનેને અલગ પાડવું પડે. પેલાને અલગ પાડવું પડે અને એનું અટેન્શન તમારી તરફ આવે પછી તમે ઓર્ડર કરો. પણ જો ઓલરેડી તમારી સામે માણસ બેઠેલું જ છે, તમને જોઈ જ રહ્યું છે અને તમારે ડાયરેક્ટ વાત કરવાની છે, પછી એની યુ કહેવાની કોઈ જરૂરત નથી. સામેવાળું વ્યક્તિ તમારી છે યુ જ છે, એ સમજી લેવાનું છે. એટલે ખાલી એને કામ બતાવી દેવાનું, બરાબર છે. દાખલા તરીકે તમારી સામે ખાવાનું પડ્યું છે અને તમારે એવું કેવું છે કે જમી લે ને, જમ, આ પડ્યું છે ખાઈ લે, જમી લે. તો તમારે એવું કહેવું ઈટ. હવે ઈટ ની પછી તમે કેટલું બધું લગાવી શકો છો, કેટલા બધા ઈટ ઢોસા, ઈટ પીઝા, ઈટ આઈસ્ક્રીમ, જે ખવડાવો એ ખવડાવો કોઈને, તમને કોણ રોકે છે, બરાબર છે. આટલું ઈઝી છે ઇંગ્લિશ બોલવું. અને તમે અત્યાર સુધી નથી બોલ્યા, આજથી સ્ટાર્ટ કરી દેવાનું છે, બરાબર છે. ઓકે, હવે તમારે કોઈને એવું કહેવું હોય કે ગો, ગો, જતો રહે. હવે અહીંયા આપણને હિયર આવડી ગયું, હિયર એટલે અહીંયા. કોઈને એવું કે અહીંયાથી જતો રહે, તો ગો ફ્રોમ હિયર. હવે આપણા ઘરમાંથી કાઢવું હોય કોઈને તો શું કહેવાય? ગો ફ્રોમ માય હોમ, ગો ફ્રોમ માય ઓફિસ, ગો ફ્રોમ માય લાઈફ, બરાબર છે. મારી જિંદગીમાંથી જતો રહે. તો એક એક વર્ડથી તમે હજારો સેન્ટેન્સીસ તમે ખુદ બનાવશો. ઇંગ્લિશના માસ્ટર બની જવાના છો જો તમે આ રીતના અમારી સાથે જોડાયેલા રહેશો અને અમારી ટ્રીકથી તમે ચાલશો. તો તમને ઇંગ્લિશ બોલતા કોઈ જ નહીં રોકી શકે. નો વન કેન સ્ટોપ યુ. ઓકે, હવે વેકઅપ, બરાબર છે. ઈટ, જમી લો, વેકઅપ. વેકઅપ એટલે કોઈને પણ આપણે ઊંઘમાં હોય એને ઉઠાડવું હોય, જગાડવું હોય. હવે એક માણસ હોય કે હજારો હોય, એવું જ કહેવાનું કે વેકઅપ, બરાબર છે. ઉઠો, ઉઠી જાઓ, જાગી જાઓ. ગમે તે બોલવું હોય, આપણે બોલવાનું છે ખાલી કામ, કામનું નામ છે વેકઅપ, બરાબર છે. જાગી જાઓ, આંખ ખોલો, હવે ઊંઘમાંથી ઉભા થાવ. ઘણી વાર તો મમ્મી આપણને લાત મારીને ઉઠાડતી હોય, બરાબર છે ને. 2-3 વાર કે એટલે આપણે ના સાંભળીએ, એટલે પછી મમ્મી એક લાત મારે, વેકઅપ, બરાબર છે. પણ જો આપણે કોઈને ઉઠાડો, દાખલા તરીકે પત્નીને લાત મારી ના ઉઠાડાય, નહીતર પત્ની આપણને લાત મારી ઘરના બહાર કાઢે. એટલે એને પાછું જાનું, વેકઅપ, એવું બધું કહેવું પડે. એટલે એવું બધું તો પણ ના આવડે જ છે, બરાબર છે. આગળ લગાડી, પ્લીઝ વેકઅપ જાનું, તો રિક્વેસ્ટ બની ગઈ. પછી તો ઓર્ડર ના કરાય, હો, પત્નીને ઓર્ડર ના કરાય, બરાબર છે. એને પ્રેમથી સમજાવાય. એટલે પત્નીને, પ્રેમિકાને આવું બધું ના કરાય, એનો ઓર્ડર ના કરાય, એને આપણે રિક્વેસ્ટ કરવી પડે. તો રિક્વેસ્ટ કરવા માટે આપણી પાસે પ્લીઝ છે, જે આપણે નાનપણથી આપણે જાણીએ જ છે કે કોઈને પણ મનાવવા હોય, રિક્વેસ્ટ કરવી હોય તો પ્લીઝ લગાડી દેવાનું. તો આ બધાને આગળ તમે પ્લીઝ લગાડો એટલે ઓર્ડર નહીં રહે, રિક્વેસ્ટ બની જશે. આટલું ઈઝી તો આપણું ગુજરાતી નથી, બરાબર છે. મહેરબાની કરીને બહુ લાંબુ લાંબુ બોલવું પડે. આની અંદર પ્લીઝ કહો એટલે કામ પૂરું તમારું. તો તમારે કોઈને પ્યારથી જગાડવું હોય અને રિક્વેસ્ટ કરીને જગાડવું હોય તો પ્લીઝ છે આપણી પાસે, પ્લીઝ વેકઅપ. હવે એવું કહેવું પડે, તમારે એવું કહેવું પડે કે એવું કેવું હોય કોઈને કે 10 વાગી ગયા, ઉઠ હવે. જો કેટલું ઈઝી બની જશે, તમે જોજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી એટલું જ કહેવાનું છે, વેકઅપ. વેકઅપ. It is બસ પતી ગયું. સ્પોકન ઇંગ્લિશ બહુ જ ઈઝી છે. સ્પોકન ઇંગ્લિશમાં આટલું બોલો અને સામે વાળો આટલું સમજી જાય. આને સ્પોકન ઇંગ્લિશ. જેવી રીતે આપણે હિન્દી છે, હિન્દીની અંદર આપણે શું કરીએ છીએ? આપણે કઈ હિન્દી અને ગુજરાતી આપણે જે પ્યોર છે એ બોલીએ છીએ, બધું મિશ્રિત બોલીએ છીએ ને. આપણું ગુજરાતી બધું ભળીને થાય છે. જેવી રીતે આપણે કઈ બહુ જ હાર્ડ વર્ડ વાળું કોઈ સામે વાળું બોલે ને તો આપણને ખબર ના પડે. આપણે મહેમાન જ કહેતા, અતિથિ ને, પધારો ને, અહીંયા ઉપસ્થિત રહો ને, એવા બધા વર્ડ યુઝ કરીએ છીએ. આવો, આવજો, સારું લાગશે, આવું બધું બોલીએ આપણે, બરાબર છે. તો બોલવાની અને સમજવાની એ બે લેંગ્વેજીસ અલગ છે. તો સ્પોકન ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ એટલે બોલચાલની ઇંગ્લિશ, જે એકદમ અલગ છે અને બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. જો તમારે બોલતા શીખવું હોય તો હું કહું છું આજથી સ્ટાર્ટ કરી દો, અને બહુ જરૂર છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
If you want to exist in this time, if you want to connect with this world, English is must. We can't survive without English language anymore. Sometimes we have to learn English for our children, because we have to provide education our children in English medium schools. So sometimes we have to attend teacher parents meeting, and we don't know how to speak with the teacher, and we get stuck over there. પણ આજ પછી તમને આ પ્રોબ્લેમ નથી થવાનો. અમારી સાથે ઘણી બધી ગૃહિણીઓ પણ જોડાઈ રહી છે, ઘણી બધી મધર્સ જોડાઈ રહી છે, પેરેન્ટ્સ જોડાઈ રહ્યા છે. અને હું સેલ્યુટ કરીશ એવા માતા પિતાઓને જે પોતાના બાળકો માટે ઇંગ્લિશ શીખવા માટે અત્યારે રેડી થઈ ગયા છે, કે અમે અમારી કારકિર્દી માટે તો ઇંગ્લિશ ના શીખ્યા ને અમે બહુ પછતાયા છે અત્યારે, પણ અમારા બાળકોને અમારે આ વસ્તુ ફેસ નથી કરવા દેવી, એટલે અમે એમને શીખવાડવા માટે અમારે ઇંગ્લિશ શીખવું છે. અને બધા જોડાઈ રહ્યા છે અમારી સાથે, અને બહુ જ જરૂરી છે. અત્યારે જો તમે નોકરીમાં હોય તો પણ તમને ખબર પડે છે કે ત્યાં તમારાથી જુનિયર હોય અને ઇંગ્લિશ આવડતું હોય તો એને પ્રમોશન મળી જાય છે, અને ફક્ત ઇંગ્લિશ ના આવડવાના કારણે તમારું પ્રમોશન અટકી જતું હોય છે. તો આજ પછી મારો અને અમારી સંસ્થાનો અને અમારા ગ્રીન લીવ્સ એકેડેમીનો એક જ ધ્યેય છે કે ગુજરાતી ઇંગ્લિશના લીધે પાછળ ના રહેવો જોઈએ કોઈ પણ જગ્યાએ. બસ ગુજરાતીના લીધે આપણું કામ ના અટવાવું જોઈએ. ગુજરાતી શીખવું એટલું આસાન છે તો કેમ નહીં, બરાબર છે. એટલે ઇંગ્લિશ શીખવું એટલું ઇઝી છે તો કેમ નથી શીખવું આપણે, બરાબર છે. અને આપણી પાસે અત્યારે વી હેવ લોટ્સ ઓફ પ્લેટફોર્મ્સ if we want to learn English. You are fortunate people. In our time, we didn't have any platform. We didn't have this kind of facilities, and we had to face lots of problems during our speaking English journey. But you all are the fortunate people. You have lots of platforms. તો હવે રોકાવાનું નથી, શીખી લેવાનું છે. અને તમને you will realize this thing just after this lecture, that yes, speaking English is very easy. તમને આ રિયલાઇઝ થઈ જવાનું છે, બરાબર છે. અને એક કોન્ફિડન્સ આવશે તમારી અંદર. one kind of confidence will develop in yourself about speaking English. તો પછી તમને એવું થશે કે ના 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 ઇંગ્લિશ શીખવું જ છે અને આપણે શીખવાનું જ છે, બરાબર છે. ચલો હવે આપણે આગળ વધીએ. અને જો wake up, it is 10, wake up, it is 8, wake up, it is 9, એવું કંઈક ન બોલી શકીએ આપણે કે wake up, you are already late, ઉઠી જા, તું ઓલરેડી લેટ છું, બરાબર છે. તો આની પછી આગળ પાછળ લગાવીને તમે હજારો સેન્ટેન્સીસ બનાવી શકશો. યાદ શું રાખવાનું છે ફોર્મ્યુલામાં, કે કામને સૌથી પહેલા રાખવાનું છે. બસ તમારું સેન્ટેન્સ સ્મૂથલી બની જવાનું છે. જો કામની જગ્યા નહીં બદલવાની, કામની જગ્યાએ હું કહું ત્યાં જ રાખવાનું. દરેક ફોર્મેશનમાં આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે કામ ક્યાં મૂકવાનું છે. ને તમને આવડી જશે. 2-3 ફોર્મેશન્સ તમે શીખશો અમારી જોડે, એટલે પછી તમે કામને પ્રોપર પ્લેસ પર જ મૂકવાના છો. અને એટલું આવડી ગયું તો સમજો ઇંગ્લિશ આવડી ગયું તમને, બરાબર છે. ચલો મેક એટલે બનાવો. કોઈને ઉલ્લુ બનાવો, બહાના બનાવો. પછી કોઈ પણ ડિશ બનાવી હોય તો તમારી પાસે મેક છે. હવે મેક ના ઉપરથી તમે કરોડો સેન્ટેન્સીસ બનાવી શકો છો, કેમ કે તમને બધું જ આવડે ને. જે પાછળનું ના આવડે ને એને ગુજરાતીમાં ઠૂકવાનું, કઈ જ વાંધો નહીં. ચાય ને ચા કહો, ગુલાબજાંબુ ને ગુલાબજાંબુ કહો, જલેબી જલેબી કહો. કોણ રોકે છે તમને? આપણું છે ભાઈ. આપણને કોણ રોકે? અંગ્રેજોએ નથી બનાવી જલેબી, એ આપણી જ છે. એટલે ખાવા પીવાની વસ્તુઓને આપણે એઝ ઇટ ઇઝ બોલી શકીએ છીએ, એમાં કોઈ રોકટોક નથી. એટલે તમારે એવું કહેવું કે મમ્મી પ્લીઝ મેક ઢોસા ટુડે. હવે મમ્મીને બહુ ઓર્ડર કરાય ના, જો મોટ ઠેકાણે હોય તો ચાલે, નહીતર પાછું 2-4 ડાયલોગ સાંભળવા પડે, બરાબર. કે અહીંયા નવરી નથી તમારી પાસે, ઓર્ડર કરી દો છો ઢોસા બનાવો. એટલે થોડું મમ્મીને મસ્કો લગાડવો પડે, બરાબર છે. બટરઅપ કરવું પડે કે મમ્મી પ્લીઝ મેક ઢોસા ટુડે. હવે આમાં શું હાર્ડ છે? ચલો બોલો, ઇંગ્લિશ બોલાઈ ગયું કે ના બોલાઈ ગયું? ડે ટુ ડે લાઈફમાં બોલાતી આ ઇંગ્લિશ છે, જેમાં આગળ કામ રાખીને બોલવાનું છે. બસ ધેટ્સ ઓલ. આમાં કંઈ જ કરામત નથી કરવાની, આમાં કંઈ જ નથી ઉકાળી લેવાનું. બહુ ઇઝી છે. નાનું છોકરું આ વસ્તુ કરી લે તો તમે કેમ નહીં, બરાબર છે. તો મેક પછી કોઈ પણ ડિશનું નામ લગાવી દો. મેક ગુલાબ જામુ, મેક a cup of tea for me. હવે વાઈફને કહેવું હોય પ્લીઝ મેક ટી ફોર મી, એટલું બોલશો તો પણ ચાલશે. આટલામાં તમે કોમ્યુનિકેટ કરી લેશો. જો તમને આ
એક્શન વર્ડ્સ એટલે કે કામ જ વાલા છે દુનિયામાં, ખબર છે ને, નામ વાલા નથી. એટલે કામ આવડવા જોઈએ. ગુજરાતીમાં જેવી રીતે આપણે કામને જાણીએ છીએ એવી રીતે ઇંગ્લિશમાં કામને જાણતા થઈ જાઓ અને આમાંથી મોસ્ટ પ્રોબેબલી યુ નો લોટ્સ ઓફ વર્ડ્સ, યુ આર ફેમિલિયર વિથ લોટ્સ ઓફ વર્ડ્સ. તમારે બહુ ઓછા યાદ રાખવાના થશે વિદ્યાર્થી મિત્રો, અને આપણે આપણી જર્નીમાં એને રોજ આપણી સેન્ટેન્સીસમાં આપણે યુઝ કરીશું એટલે તમે એનાથી ફેમિલિયર થઈ જ જવાનો છો. એટલે એનું ટેન્શન ના રાખતા. આપણે રોજ 10 ને તો મારી મચડીને દિમાગમાં ઘુસાડી જ દેવાના છે, અને ઘૂસી જ જાય છે, કેમ કે આપણે એની સાથે વણાયેલા છે. We all are on the social media in this time, and you know કે સોશિયલ મીડિયા પર રોજ તમે કોઈ ના કોઈ ઇંગ્લિશ વર્ડ્સથી ફેમિલિયર થાવ છો જ. તમારા કાનમાં આવતા હોય છે, તમારી નજરમાં આવતા હોય છે, એટલે તમે એનાથી ફેમિલિયર છો. એટલે ટેન્શન નહીં રાખતા. ઇંગ્લિશ આપણી અંદર પડેલી જ છે, ફક્ત એને એક વે આપવાનો છે. We have to need a perfect way to speak English, not more than that. Okay? ચલો, મેક પછી તમે જો કોઈ પણ ડિશનું નામ લગાવી દો, બરાબર છે. મેક ઢોસા, મેક ઉત્તપમ, મેક થેપલા, ઢોકળા, જે બનાવડાવવું હોય કોની પાસે બનાવડાવો. મેક કહી દો એને કે બનાવો ભાઈ. મમ્મી હોય, સામે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર છે. એને આપણે એવું હોય કે થોડું સ્પાઇસી બનાવો. દાખલા તરીકે આપણે પાણીપુરી વાળાને કહેતા છે ને, ભાઈ થોડી સ્પાઇસી બનાવો ને, મેક સમ સ્પાઇસી. લો, ઇંગ્લિશ બોલી ગયું. આમાં શું થયું? સ્પાઇસી ખબર છે, મેક આવડતું હોય કે સ્પાઇસી બનાવો ને થોડી ભૈયા, મેક સમ સ્પાઇસી, મેક લિટલ સ્પાઇસી, થઈ ગયું, ઇંગ્લિશ બની ગયું. તો ઇંગ્લિશ બોલવું ડાબા હાથનો ખેલ છે, બરાબર? ઓકે, ચલો. હવે કોઈને જો દાખલા તરીકે ડીશ બનાવવી હોય અને આપણે વેજીટેબલ પુલાવ બનાવવી હોય, એવી રીતે કોઈને ઉલ્લુય બનાવવો હોય તો મેકથી જ બનાવો. મેક વેજીટેબલ પુલાવ બનાવો. અને કોઈને એવું કહેવું કે ઉલ્લુ બનાવવાને, મેક હિમ ફૂલ. છોકરો હોય તો હિમ લગાડી દો, અને છોકરી હોય તો હર, મેક હર ફૂલ. એને ફૂલ બનાવો, ઉલ્લુ બનાવો, બરાબર છે. તો મેક ફૂલ એટલે ઉલ્લુ બનાવવું. કોઈને પણ ઉલ્લુ બનાવવું હોય. અને આપણે આગળ આની પછી આપણે ડોન્ટ વાળું જોઈશું, બરાબર? અત્યારે તો કામ બતાય છે કે આ કામ છે એ કરો સામેવાળાને. એમાં રિક્વેસ્ટ પણ લગાવી શકાય છે, બરાબર? અને ઓર્ડર એ, જો તમે બોસ હોય તો તમારા જે કલીગ્સ છે, બરાબર છે, એમને તમે પ્લીઝ ના કહો. ઓબ્વિયસલી તમે એમને ઓર્ડર જ કરો. દાખલા તરીકે ટીચર આપણને સેટ ડાઉન, સ્ટેન્ડ અપ, ગો આઉટસાઇડ, એ રીતના જ કહેતા હતા ને, કેમ કે ટીચર છે, ઓર્ડર કરે. પણ દરેક જગ્યાએ ઓર્ડર ના ચાલે. હવે આપણે બોસને ઓર્ડર ના કરાય, બરાબર છે. બોસને આપણે એવું પ્લીઝ કહીને કહેવું પડે, એટલે આપણે પ્લીઝ લગાવી દેવાનું. પરમિશન તો સેમ જ રહેવાનું છે, બોસનું હોય કે આપણું હોય. એ પ્લીઝ ના લગાડે, આપણે લગાડી દેવાનું. એટલે ઇંગ્લિશ એક એ રીતની લેંગ્વેજ છે કે થોડી રિસ્પેક્ટ શો કરે છે, બરાબર છે. ઓકે, ચલો, લેટ્સ ગો ફર્ધર. રિમેમ્બર, ફોરગેટ. હવે મેક ની સાથે મેક ને પહેલા જોઈ લઈએ કે મેક ધીસ, પછી મેક ફૂલ, મેક એક્સક્યુઝીસ. એક્સક્યુઝીસ એટલે બહાના. હવે કોઈને આપણે એવું કહેવું હોય કે મેક એક્સક્યુઝીસ, બહાના બનાવો. મેક એક્સક્યુઝીસ એઝ મચ એઝ યુ કેન. જેટલા બનાવી શકતો એટલા બહાના બનાવો. મેક એક્સક્યુઝીસ એઝ મચ એઝ યુ વોન્ટ. તારે જેટલા બહાના બનાવો એટલા બનાવો ને. આઈ નો યુ, હું તને જાણું છું, હું આર યુ, તું શું છું, બરાબર છે. એટલે આવી રીતે એકના સાથે બીજું ત્રીજું જોડાતું જ જશે અને તમારું ઇંગ્લિશ નીકળતું જશે બહુ જ ઇઝી વેમાં. ઓકે. હવે કોઈને એવું કહેવું હોય કે પૈસા કમા, પૈસા બનાવ, તો પણ મેક યુઝ કરી શકો છો. મેક મની ફોર યોર ફેમિલી, મેક મની ફોર યોર ફ્યુચર, મેક મની ફોર યોર પેરેન્ટ્સ, મેક મની ફોર યોર ગર્લફ્રેન્ડ, બરાબર છે. તો કેટલું બધું બોલી શકો છો જો તમને મેક સમજમાં આવતું હોય કે આનાથી ઘણું બધું બને. કોઈ માણસને ઉલ્લુય બનાવાય, પૈસાય બનાવાય, બહાનાય બનાવાય, જૂઠા બહાનાય બનાવાય, બરાબર છે. પ્રોમિસ એ કરાય કોઈને. મેક પ્રોમિસ એટલે કોઈને વાયદો કરવો, અને મેક ફોલ્સ પ્રોમિસ એટલે જૂઠો વાયદો કરવો, બરાબર છે. તો બધું જ આપણે મેક ના અંદર આપણે ઘણું બધું બોલી શકીએ. મેકને શીખી જવાની જરૂર છે અને આપણે શીખીશું આગળ. આપણે આની અંદર એટલી બધી પ્રેક્ટિસ કરવાના છે, ઘણા બધા સેન્ટેન્સીસની બોલવાની પ્રેક્ટિસ. And if you want to be a fluent speaker, you have to speak. There is no other option. If you want to speak in English, then you have to speak. બોલવું છે ઇંગ્લિશ તો બોલવું જ પડશે, બોલતા રહેવું પડશે.
જો બોલશો નહીં તો ઇંગ્લિશ નહીં આવે, કારણ કે તમારે અહીંયાથી ઇંગ્લિશને નિકાલવી પડશે. જો તમને થેન્ક યુ, સોરી, વોટ ઇઝ યોર નેમ કદી ભૂલાય છે? કારણ કે તમે વારંવાર યુઝ કરો છો. તો એવી જ રીતે તમે આ બધી વસ્તુને પણ વારંવાર આપણે યુઝ કરીશું પ્રેક્ટિસની અંદર, તે બધું તમારા દિમાગમાં આવી જશે અને તમારી જબાન પર ચડી જવાનું છે, તમારી જીભ ઉપર એ ચડી જશે અને પછી તમને ક્યારેય નહીં ભૂલાય અને બોલવાની બહુ મજા પડી જશે. કે ચલો હવે ફોરગેટ ને લઈ લઈએ. તો ફોરગેટ એવી જ રીતે આપણે યુઝ કરવાનું છે. ફોરગેટ ભૂલી જાઓ, ફોરગેટ એવરીથિંગ, બધું ભૂલી જાઓ, બરાબર છે. ફોરગેટ યોર પાસ્ટ, તારા ભૂતકાળને ભૂલી જાઓ. ફોરગેટ યોર ગર્લફ્રેન્ડ, ફોરગેટ મીનાક્ષીને ભૂલી જાઓ, બરાબર છે. રિમેમ્બર એટલે યાદ રાખો, રિમેમ્બર એવરીથિંગ, બધું યાદ રાખો. રિમેમ્બર મી, મને યાદ રાખો, બરાબર છે. રિમેમ્બર યોર બેડ ડેઝ, યોર હાર્ડ ટાઈમ, તમારો જે ખરાબ સમય છે એને યાદ રાખો. ડોન્ટ ફોરગેટ ઇટ, એને ભૂલી ના જાઓ. જો આ બેને ભેગા કરી દો તો પણ બની જશે, હે ને. કોઈને તમારે એવું કેવું હોય કે આ ભૂલી જાઓ, સામે વાળાને ફક્ત એટલું જ કહેવું હોય કે ભૂલી જા ને યાર, છોડ ને યાર, ભૂલી જા, ફોરગેટ ઇટ, બોલીએ છીએ આપણે, બરાબર છે. અને એને પ્લીઝ ફોરગેટ ઇટ, પ્લીઝ હવે ભૂલી જા ને. ઓર્ડર ના કરવો હોય તો પ્લીઝ લગાડી દો, આગળ પ્લીઝ કરો એટલે તમારું રિક્વેસ્ટ વાળું વાક્ય બની જાય. કે એવી જ રીતે અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજો, સમજ ને યાર, આપણે કહે છે અન્ડરસ્ટેન્ડ યાર, યાર ને યાર બોલો, અન્ડરસ્ટેન્ડ બડી, બરાબર છે. હવે અન્ડરસ્ટેન્ડ ની સાથે તમે કેટલું બધું લગાવી શકો છો. જુઓ, અન્ડરસ્ટેન્ડ માય સિચ્યુએશન, અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ, અન્ડરસ્ટેન્ડ માય કન્ડિશન, અન્ડરસ્ટેન્ડ માય ફિલિંગ, મારી ફિલિંગ ને સમજ, મારી કન્ડિશન ને સમજ, મારા પ્રોબ્લેમ ને સમજ, કંઈક તો સમજ યાર. અન્ડરસ્ટેન્ડ સમથિંગ, અન્ડરસ્ટેન્ડ માય ફિલિંગ. કોઈ ના સમજતું હોય તો પછી એને કહેવું પડે કે સમજ ને, સમજી જા, બરાબર છે. તો અન્ડરસ્ટેન્ડ બોલી દેવાનું. અન્ડરસ્ટેન્ડ આપણે જાણીએ છીએ પણ આપણને એ નથી ખબર હોતી કે આના યુઝ કરીને આપણે ઘણા બધા સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ. જો હવે એની સાથે આપણે ટ્રાય કરીએ, એક નવું વાક્ય બની જવાનું છે. દાખલા તરીકે ટ્રાય નો મતલબ થાય છે પ્રયાસ કરો, કોશિશ કરો, બરાબર છે. ટ્રાય એટલે કોશિશ કરો. હવે ટ્રાય ને આપણે ફક્ત એટલું સમજીએ કે ટ્રાય એટલે કોશિશ, ટ્રાય એટલે કોશિશ તો થાય છે, એ નાઉન પણ છે, નામ પણ છે, પણ કામ પણ છે. તો ઘણા બધા એવા નામ છે જે કામ ને નામ બંને છે. આપણે એ બધું શીખીશું. એનાથી તમને બહુ જ બધું તમારી પાસે બોલવા માટે હશે. તમારી પાસે ઘણા બધા નામને તમે નામની રીતે જાણો છો પણ એવું નથી સમજતા કે આ કામ પણ છે. એવું આપણી પાસે ઘણું બધું મોટું લિસ્ટ છે અને જો તમે શીખી જશો તો તમારી ઇંગ્લિશમાં 4 ચાંદ લાગી જશે. કારણ કે ટ્રાય, જો કોઈને પણ એવું કહેવું હોય કે ટ્રાય ટુ કમ, હવે આમાં એક નિયમ છે કે તમે 2 એક્શન એટલે કે 2 કામ બાજુમાં રાખો તો એમાં વચ્ચે તમારે ટુ લગાવવું પડે. આ ગ્રામરનો એક નિયમ છે અને આપણે હંમેશા ફોલો કરવાનો રહેશે. અને જો વારંવાર આપણે સેન્ટેન્સીસ બનાવીશું તો તમને ખ્યાલ આવી જશે. દાખલા તરીકે તમારે એવું કહેવું હોય કે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હવે આ પણ એક કામ છે. જો આ પણ કામ છે અને આ પણ કામ છે. જેવી રીતે આપણે અહીંયા લખ્યું છે, આ પણ કામ છે, આ પણ કામ છે. અને વર્બ ફર્બ એવું બધું નહીં સમજવાનું. કામને કામની રીતે ઓળખો. આપણે કામ કરવાના છે. સવારથી લઈને સાંજ સુધી આપણે શું કરવાનું છે? કામ કરવાનું છે. એટલે એને એ જ રીતના શીખવાનું છે કે આ બધા કામ છે, એ જ કરવાનું છે. ભગવાને આપણને એટલે તો જમીન પર ઉતાર્યા છે કે જાઓ કામ કરો. તો બધા કામ કરવાના, રોજ શીખવાના, બરાબર છે. હવે ટ્રાય અને અન્ડરસ્ટેન્ડ. હવે આપણે આ રીતે ના બોલી શકીએ કે ટ્રાય અન્ડરસ્ટેન્ડ, આ ખોટું, બિલકુલ ખોટું. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવાની કોશિશ કર. કેટલું મસ્ત વાક્ય બની ગયું. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય સિચ્યુએશન, મારી સિચ્યુએશનને સમજવાની કોશિશ કર. આગળ પ્લીઝ લગાવી દો. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય સિચ્યુએશન, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય કન્ડિશન, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય ફિલિંગ્સ. એટલું સરસ લાંબુ ઇંગ્લિશ નીકળવા માંડ્યું ફક્ત એક વર્ડની મદદથી. એક્શન વર્ડ તમને આવડી જાય તો આ રીતના ઇંગ્લિશ નીકળવા માંડશે પછી. ઓકે, બસ. તો આની અંદર ટ્રાય ને તમે બધામાં યુઝ કરી લો. જો ટ્રાય ટુ કમ, આવવાની કોશિશ કરો.
ટ્રાય ટુ ગો, જવાની કોશિશ કરો, જલ્દી જલ્દી જવાની કોશિશ કરો. ટ્રાય ટુ ગો ફાસ્ટ, ટ્રાય ટુ કમ ફાસ્ટ, ટ્રાય ટુ eat this. આ ખાવાની કોશિશ કરો. ભલે પત્ની બનાવ્યું છે, ભાવતું નથી, બરાબર છે, તમે ડરો છો, પણ કોશિશ તો કરો, ચાખવાની તો કોશિશ કરો. ટ્રાય ટુ eat, ટ્રાય ટુ વેક અપ અર્લી. હવે રોજ તમે મોડા ઉઠતા એટલે મમ્મી શું કે, થોડું વહેલા ઉઠવાની કોશિશ કર. હવે તું તો સાંભળતો જ નથી, રોજ મારે આના આ ડખા. તું મમ્મી શું કહેશે તમને? ઇંગ્લિશમાં મમ્મી ને બોલતા શીખવાડી દેવાનું. તમે એક શીખો એટલે આખા ફેમિલીને ઇંગ્લિશમાં બોલતા શીખવાડી દેવાનું. હવે આમાં કોઈ નાનું છોકરું ટીચર બની જાય, બરાબર છે. એટલે તમારે ઇંગ્લિશ ફક્ત શીખવાનું નથી, શીખવાડવાનું છે બધાને. અને જો તમે બધાને શીખવાડશો તો તમારું ઇંગ્લિશ પાકું થવાનું છે. એટલે તમને તો અલ્ટિમેટલી ફાયદો જ છે. ઓકે, ચલો. ટ્રાય ટુ વેક અપ અર્લી, ટ્રાય ટુ વેક અપ ફાસ્ટ, ટ્રાય ટુ ફોરગેટ. એને ભૂલવાની કોશિશ કર. ટ્રાય ટુ ફોરગેટ યોર ગર્લફ્રેન્ડ. તારી ગર્લફ્રેન્ડને ભૂલી જવાની. અને ભૂલાતું નથી, પણ કોશિશ તો કર યાર. ટ્રાય ટુ ફોરગેટ, બરાબર છે. ટ્રાય પછી ટુ લગાવવાનું, બીજું કામ લગાવી દેવાનું. એટલે બે કામ આપણને ખબર છે કે ફોરગેટ એટલે ભૂલી જા, અને ટ્રાય એટલે કોશિશ કર. તો ભૂલી જવાની કોશિશ કર. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ટ્રાય ટુ ફોરગેટ, ટ્રાય ટુ કમ, ટ્રાય ટુ ગો. કોણ રોકે છે ઇંગ્લિશ બોલતા? બરાબર છે. હવે આ રીતના ઇંગ્લિશ બોલી શકાતું હોય તો પછી આપણે ગાંડા છે ને કે નથી બોલતા? કે ચલો, હવે જે મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણે ડુ લાસ્ટમાં. હવે ડુ નો મતલબ થાય છે કરો, કોઈ પણ કામ કરો. દાખલા તરીકે તમારે તમારા બાળકને કહેવું હોય કે હોમવર્ક કર, કરો, કર, બધું આવી ગયું ડુમાં, બરાબર છે. હવે એક માણસ હોય કે 10 માણસ હોય, આપણે ડુ જ બોલવાનું છે. ડુ યોર હોમવર્ક, બરાબર છે. હવે ડુ ની અંદર તમારે જો તમારે એવું કેવું હોય કે એઠવાડું કાઢી નાખ, તો વાસણ માંજી નાખ, તો ડુ થી જ બનાવીએ. Do the dishes, do the dishes એટલે વાસણ માંજી કાઢ, બરાબર છે. ડુ આવ્યું એટલે તમારે જો આ બધાની આગળ તમે એક વર્ડ છે, બરાબર છે. આની આગળ તમે બધાની આગળ પ્રોપરલી લગાવી દો. જો પ્રોપરલી, કમ પ્રોપરલી, સીધી રીતે આવ ને. કોઈ કૂદતું કૂદતું આવતું હોય એટલે આપણે શું કે કમ પ્રોપરલી, સીધો સીધો આવ. પ્રોપરલી એટલે ઠીક ઠાક, સહી તરીકે છે. પ્રોપરલી નો મતલબ થાય સીધી રીતે. તો સીધી રીતે આવ ને. હવે કોઈ ગો પ્રોપરલી, સીધી રીતે જા, બરાબર છે. ગો પ્રોપરલી, ગો ટુ સ્લીપ, સીધી રીતે સુઈ જા. પ્રોપરલી, ઈટ પ્રોપરલી. હવે આ બધું પાછળ લાગે. ક્યાં લાગે? પાછળ. Come properly, go properly, go to sleep properly, eat properly, wake up properly, make properly. કોઈને તમારે એવું કહે કે સીધું સારી રીતે બનાવો, make properly, બરાબર છે. તમારે એવું કેવું હોય કે થોડું પ્રોપરલી પ્રયાસ કરો, ટ્રાય પ્રોપરલી. તો પ્રોપરલી એક વર્ડ શીખો એટલે બધાની સાથે લગાવી શકાય તમારે. એવા આપણી પાસે ઘણા બધા વર્ડ છે. દાખલા તરીકે આપણે અત્યારે જોઈએ. હવે આ તો આપણે કોઈને પણ કામ બતાવવું હોય કે આ કામ કર, બરાબર છે, તો આપણે કહીએ કે કામ, કામ બોલી દેવાનું આગળ. પણ હવે હંમેશા તો એવું બને નહીં કે આપણે કામ જ ના કરે એવું કહેવું પડે ને ક્યારેક, બરાબર છે. તો આપણે શું કહીશું? ડોન્ટ. આગળ ડોન્ટ લગાડી દેવાનું, બીજું કશું જ નહીં કરવાનું. ડોન્ટ કમ. એટલે આનો મતલબ એવો થઈ ગયો, આનો મતલબ એવો થયો કે ના કર. એનો મતલબ એવો થયો ડુ એટલે કરો અને ડોન્ટ એટલે ના કરો, કરતો નહીં, હે ને. હવે કોઈને એવું કે મારે ઘરે આવતો નહીં તું, ડોન્ટ કમ એટ માય હોમ. જો તું મોડો ના આવતો, મોડો ના આવીશ, મોડા ના આવો, કઈ પણ કહેવું હોય, એને એવું કહેવું હોય કે આ કામ ના કરતો, ઓર્ડર કરવો હોય તો તમારે શું કહેવું પડે? ડોન્ટ કમ લેટ. જો મોડો ના આવતો, કમ અર્લી, જલ્દી આવજે. કેટલું બધું બની ગયું. બે સિચ્યુએશન તમે સાથે લગાડી દીધી, બરાબર છે. ડોન્ટ કમ લેટ, કમ અર્લી. હવે આની અંદર તમે ડોન્ટ લગાવી દો એટલે બધા કેવા વાક્યો બની જાય કે આ બધા કામ ના કરતો. ડોન્ટ ગો, જતો નહીં. ડોન્ટ ગો ધેર, ધેર એટલે ત્યાં.
હિયર એટલે અહીંયા અને ધેર એટલે ત્યાં. કોઈને એવું કે ત્યાં નહીં જતો, ડોન્ટ ગો ધેર. બની ગયું. હવે તમારે એવું કે આ ના ખાતો, સ્ટેલ છે, વાસી છે, ડોન્ટ ઈટ ધીસ. આ ના ખાતો, આ ખાતું નહીં, આ ના ખાઈશ. કંઈ પણ બોલવું હોય, કોઈને કોઈ કામ કરતા રોકવો હોય તો તમારે આગળ ડોન્ટ લગાડી દેવાનું. સિમ્પલ. જો રિક્વેસ્ટ કરવી હોય તો પ્લીઝ લગાડી દેવાનું. આ બધાને આગળ એને એવું કેવું હોય કે આ કામ ના કરતો તો તમારે શું કરવાનું હોય? ડોન્ટ લગાડી દેવાનું. વાર્તા પૂરી. હવે એવું મને ના ભૂલી જતો, હા, ડોન્ટ ફોરગેટ મી. જો એને યાદ ના કરતો અત્યારે, ડોન્ટ રિમેમ્બર હર. બગડી જશે આપણું આખું. ડોન્ટ રિમેમ્બર હર. અત્યારે યાદ ના કરતો, ડોન્ટ રિમેમ્બર નાવ. હવે નાવ, હિયર, ધેર, હર, હિમ, એવું બધું તો આપણે શીખશું. આ બધું સામાન્ય ઇંગ્લિશ છે જેને આપણે ધીરે ધીરે શીખવાના જ છે. અને આ જો તમે શીખી જશો કે કામ ક્યાં રાખવાનું, એ બધું આગળ પાછળ લગાવતા તો આપણને ઘણું આવડી જશે. ઓકે, ચલો, ડોન્ટ માં સમજ પડી ગઈ. કોઈ પણ કામ કોઈને એવું કહેવું હોય કે આ કામ ના કરતો, ના કરીશ, તો આપણે ડોન્ટ પછી સીધું કામ. ડોન્ટ પછી શું લગાવી દેવાનું? ડોન્ટ પછી કામ. અને એક વાત ખાસ યાદ રાખવાની છે કે આ ફર્સ્ટ ફોર્મ છે. દરેક કામ હોય એના 3 રૂપ હોય. આ મોસ્ટ પ્રોબેબલી 5 છે, પણ આપણે 3 જ શીખવાના હોય. ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ એન્ડ થર્ડ ફોર્મ. આ 3 ફોર્મ હોય. આપણે આની અંદર જે યુઝ કરવાના છે ને એ ફર્સ્ટ ફોર્મ જ. ના આઈએનજી લગાડવાનું, ના ઈડી ફીડી કંઈ જ નહીં લગાડવાનું. કોઈ પૂછડું ના જોઈએ, એકે પૂછડું લગાડવાનું નહીં. ફર્સ્ટ ફોર્મ, બેઝ ફોર્મ. આને આપણે કહીશું બેઝ ફોર્મ, જેમાં કશું જ નથી લાગતું. ના આઈએનજી લાગશે, ના ઈડી, ના વિથરી થશે, એનું કશું જ નહીં થાય. એને પ્રોપર બેઝ ફોર્મમાં આપણે યુઝ કરવાનું છે. અને એ જ ઇઝી છે, કારણ કે સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ યાદ રાખવાના, એ પછી આપણે પાછળથી કરીશું. પરંતુ અત્યારે એટલું યાદ રાખવાનું છે કે આની અંદર કશા પૂછડા લગાવવાના નથી. આ કર તો સીધું કામ, ડુ ધીસ. આ ના કર, ડોન્ટ ડુ ધીસ. પતી ગયું, વાર્તા પૂરી. ઓકે, ચલો, હવે ડોન્ટ તો આપણે જોઈ લીધું. હવે ખાલી હું ડુ તમને શીખવાડી દઉં કે આપણે લઈશું ડુ. આ દરેકની આગળ આપણે ડુ લગાડીએ એનો મતલબ એ કે આ કામ જરૂર કરો. ડુ કમ, જરૂર આવો. ડુ કમ એટ અવર હોમ, અમારા ઘરે જરૂરથી આવો. ડુ ગો, જરૂર જજો, જરૂર જા, ત્યાં મજા આવશે તને. ડુ ગો ધેર, ત્યાં જરૂર જા. યુ વિલ એન્જોય ધેર. હવે તમારે એવું કેવું હોય કે ડુ ગો ટુ સ્લીપ, જરૂર જઈને સુઈ જાઓ. બરાબર છે? તમે એવું આ જરૂર ખાજે, હા, તું દિલ્હી જા ને તો ત્યાંના જે ફેમસ છે દિલ્હીના એ તું જરૂર ખાજે. ડુ ઇટ ધ ફેમસ ડિશ ઓફ દિલ્હી. થઈ ગયું, સિમ્પલ. જરૂર કરજે. આપણે ઘણી વાર આપણને મેસેજ આવે છે ડુ વોટ. આપણે વોટ ને શું સમજીએ છીએ? વોટ એટલે મત. પણ મત આપવો, મેં જેમ તમને હમણાં પહેલા કહ્યું કે દરેક નામ છે એ કામ પણ છે. બધા લિસ્ટ આપણે શીખવાના છે કે કયું નામ જે કામમાં પણ યુઝ થાય છે. તો વોટ પણ એમાંનું જ છે. વોટ એટલે મત પણ થાય અને મત આપવો બંને થયા કામ પણ છે. એટલે કામને કામની રીતે શીખવાના છે. બરાબર છે? અને જો આવી રીતે આપણે મેસેજ પણ આવે છે ઇલેક્શન કમિશન તરફથી, ઘણી વાર આપણને મેસેજ મળતા હોય છે કે ડુ વોટ. વોટ જરૂર કરો. ઇટ ઇઝ યોર રાઇટ, ઇટ ઇઝ યોર ડ્યુટી. ડુ વોટ. આગળ તમે પ્લીઝ બી લગાડી શકો છો. નેતાઓ આવે ને એટલે નેતાઓ એવું કહે, પ્લીઝ ડુ વોટ, પ્લીઝ ડુ વોટ ફોર મી, પ્લીઝ મારા માટે જરૂર વોટ કરો. આવું બધું ચાલતું હોય. બરાબર છે? એટલે એ બધું આપણને એકવાર શીખીશું ને એટલે બધામાં પછી સેમ જ કરવાનું હોય. ઇંગ્લિશનું એક ફોર્મેશન હજારો સેન્ટેન્સીસ બનાવતા તમને શીખવે છે. એવા જ ફોર્મેશન્સ આપણે અહીંયા તૈયાર કર્યા છે જે તમને એક ફોર્મેશન થી હજારો સેન્ટેન્સીસ બનાવતા તમે ખુદ શીખી જશો. ઓકે, ચલો, હવે ડુ આપણે શીખી લીધું. જરૂર યાદ રાખો, જરૂર ભૂલી જાઓ, જરૂર સમજો. બરાબર છે? હવે એવી જ રીતે જો એક મજાનો વર્ડ છે ડુ એવર. ડુ એવર. ડુ એવર નો મતલબ થાય છે ક્યારેક. ક્યારેક તો આવું કરો. એટલે ક્યારેક આપણે એવું કહેવાનું કે ક્યારેક તો હસો યાર. ડુ એવર સ્માઇલ. સ્માઇલ એટલે હસવું, કામ છે. પણ ડુ એવર કમ એટ અવર હોમ, ક્યારેક તો આવો અમારા ઘરે. બરાબર છે? આપણે કહીએ કે ક્યારેક તો અમારા ગરીબ ખાને આવો, તો આપણે ક્યારે શું કહીએ છીએ? ડુ એવર કમ. ક્યારેક તો આવો. ડુ એવર ગો ધેર. ક્યારેક તો જાઓ. બરાબર? ક્યારેક તો
તું મૂવી જોવા જા, ડુ એવર ગો ફોર મૂવી. આવું આપણે ઘણી વાર બોલતા હોઈએ છીએ. તો ડુ એવર આગળ લગાવી દો એટલે આપણું નવું વાક્ય બની ગયું. આગળ પાછળ આવા પૂછડા લગાવીને આપણે પરાટેદાર ઇંગ્લિશ બોલતા શીખી જવાનું. કે ડુ એવર વેકઅપ અર્લી, કોક દિવસ તો જલ્દી ઉઠ, રોજનું તારું આ, રોજ મોડા ઉઠવાનું. ડુ એવર વેકઅપ, ક્યારેક તો જલ્દી ઉઠ. એવી જ રીતે તમે ક્યારેક તો યાદ રાખ મારી બર્થડે. આના વર્ષે બહુ લડાઈ થતી હોય, બરાબર છે ને? તો પત્ની શું, ક્યારેક તો યાદ રાખો, હંમેશા ભૂલી જવાનું. ડુ એવર રિમેમ્બર માય બર્થડે. તો આ બધું ઇંગ્લિશ બોલવું તો બહુ ઈઝી છે. આપણે આને ઈઝી બનાવી દઈશું અને રમતા રમતા ઇંગ્લિશ શીખી લઈશું. ઓકે, ચલો. તો આની અંદર આપણે ખ્યાલ આવી ગયો. હવે આની આગળ પાછળ લગાવવા માટે હજુ આપણી પાસે બહુ જ બધા ફોર્મેશન છે. એનાથી આપણે કરોડો સેન્ટેન્સીસ બનાવી શકીશું. અને આટલું આપણે જોઈએ. બાકી સેન્ટેન્સ અને જો ટેન્સીસ પણ તમારે શીખવા હોય તો ટેન્સીસ પણ આપણે આટલી જ મજેદાર એક એક સેન્ટેન્સની મદદથી આપણે આખું ટેન્સ શીખી જવાના છે. અને એના માટે આપણે બહુ સરસ બધી જ પદ્ધતિથી તૈયાર કરેલા છે ટેન્સીસના બધા જ ફોર્મેશન્સ. તે પણ તમને ખૂબ જ રસપ્રદ રીતે અમે શીખવાડીશું. તો અત્યારે આપણા સેશનમાં આટલું જ રાખીએ, પછી મળીએ. ટિલ ધેન, બાય બાય.